રાજકોટ જિલ્લાના ધોરાજી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસી ગયેલા વરસાદને લઈ લોકોમાં તાવ, ઉધરસ, શરદી અને ચામડીના ઇન્ફેક્શનના રોગોના કેસો વધવા લાગ્યા. ચોમાસા પહેલા ઓપીડી 500 દરરોજ આવતી, હવે 575 જેટલા કેસો આવી રહ્યા છે. ત્યારે વધારે ચામડીના રોગોના કેસો, ખજવાળ, ચામડીમાં ફોલા પડવાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ પડી જતા પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. ધોરાજી ગ્રામ્ય પંથકમાં મેઘરાજા અવિરત વરસી ગયા હોય અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતું હોય, જેના કારણે ધોરાજીમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે ધોરાજીના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર હાલમાં દલને લઈ અને ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં 15% વધારો જોવા મળી રહ્યો છે, જેમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ અહીં હાજર છે. જરૂરી દવા પણ ઉપલબ્ધ છે. હજી સુધી કોઈ ઝેરી તાવના કેસો આવ્યા નથી. માત્ર વાતાવરણ ફેરબદલને લઈ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે. ત્યારે હાલ વાસી ખોરાક, બહારની ખાણીપીણી ટાળવી જોઈએ અને પાણી ઉકાળીને પીવું જોઈએ. ત્યારે ધોરાજીમાં સતત વધી રહેલા ઇન્ફેક્શનના કેસને લઈ ને દરરોજ સરકારી હોસ્પિટલમાં 500 જેટલા કેસો માત્ર સરકારીમાં આવી રહ્યા છે, જેમાં 10% ચામડીમાં ફોલા પડવા, ખંજવાળ આવી જેવા કેસો આવી રહ્યા છે. ત્યારે પ્રાઇવેટમાં પણ કેસો વધી રહ્યા છે. ત્યારે ચોમાસામાં પાણીજન્ય રોગો વધતા હોય સાવચેતી રાખવી. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામી ચોપલેટા. શું નામ મેડમ? હું ડૉક્ટર તલવેલકર, અત્યારે હાલ ધોરાજીનો સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. આપણે અહીંયા વરસાદી માહોલના કારણે ભેજવાળું વાતાવરણ હોય તો તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન અને પેટના દુખાવા, ઝાડા ઉલટી જેવા પાણીના કારણે થતા હોય ને એવા રોગોનો અંદાજે 15% જેટલા વધારો જોવા મળે છે. ઉપરાંત ચામડીના રોગો પણ વધારે જોવા મળે છે. આ બધાની દવા આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તો ધોરાજીના જનતાને અનુરોધ છે કે સામાન્ય લક્ષણ પણ વ્યવસ્થિત રીતે સારવાર કરાવે એ લોકો, અને પાણી ઉકાળીને પીવે, ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે, બને તેટલું સ્વચ્છ અને કોરું રાખે. ડેન્ગ્યુના કોઈ કેસ, મેલેરિયાના કેસ આવે છે? ગયા મહિનામાં પણ નથી, આ મહિનામાં પણ નથી, કોઈ પોઝિટિવ કેસ નથી આપણા. પેલા લક્ષણો શેના હિસાબે થાય છે? કયા લક્ષણ? ડેન્ગ્યુવાળા? નહીં, આપણે આ શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન છે, શેના હિસાબે થાય છે? ઇન્ફેક્શનના કારણે, ભેજવાળું વાતાવરણ છે. શું લોકોને શું અપીલ કરશો બેન? લોકોની જ ને સામાન્ય જે પણ થાય એને કંઈ પણ થાય તો એની સામાન્ય વ્યવસ્થિત સારવાર વ્યવસ્થિત કરાવે, સેજ ન લેવું એને. પાણી ઉકાળ, હા, અહીંયા હોસ્પિટલ આવે, સામાન્ય શરદી ઉધરસ માટે, તાવ માટે પણ રિપોર્ટ કરાવી લે. આપણી બધી વ્યવસ્થા છે અહીંયા. પાણી ઉકાળીને પીવે, ઘરમાં વાતાવરણ ચોખ્ખું રાખે, ભેજવાળું ન રાખે, કોરું રાખે. બેન, બધી દવાઓ ઉપલબ્ધ છે બેન? આપણા બધી દવા ઉપલબ્ધ છે.